ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિનના ભાગરૂપે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ અને બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ તેમજ બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહાર કણકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજકોટના ગરીબ દર્દી અને થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અશોક વાણવી સાહેબના માર્ગદર્શનથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભંતે પ્રજ્ઞારત્ન મહાથેરો દ્વારા રક્તદાન કરી તથાગત બુદ્ધનો કરુણા સંદેશ આપવામાં આવ્યો હતો। ઉત્કર્ષ મંડળ રાજકોટ જિલ્લાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો તેમજ સર્વ સમાજના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા 37 બોટલ જેટલું રક્તદાન કરવામાં આવ્યું હતું। આ તકે બુદ્ધ વિહાર કણકોટના ટ્રસ્ટી મોહનભાઈ રાખૈયા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી। ઉત્કર્ષ મંડળ રાજકોટના પ્રમુખ હર્ષદભાઈ પારકે દ્વારા જિલ્લાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો તેમજ સમાજ બંધુઓનો આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટર ભૂપેન પરમાર, રાજકોટ। વિશ્વ વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણદિને ઉત્કર્ષ મંડળ અને બૌદ્ધ વિહાર દ્વારા જે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી થેલેસેમિયાના બાળકો અને જે વિદ્યાર્થીઓ અથવા તો જે ગરીબ વ્યક્તિઓ છે એ લોકોને આ બ્લડનો જે ઉપયોગ થવાનો છે, બાબા સાહેબના અને બુદ્ધના જીવન ચરિત્રને ચરિતાર્થ કરતી આ જે પ્રવૃત્તિ છે એ બદલ ઉત્કર્ષ મંડળને અને બૌદ્ધ વિહારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન આપું છું। નમસ્કાર, મારું નામ છે દીપ્તિબેન રાઠોડ। હું પડદરી તાલુકાના હરિપર ખાડી ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી રહી છું। આજે જ્યારે બૌદ્ધ વિહાર અને પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આ રક્તાંજલિ 2024માં રક્તદાન મહાદાનનો આ અદ્ભુત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે હું માત્ર એટલું કહેવા માગું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના સમગ્ર જીવન દરમિયાન દરેક નાગરિકને સમાનતાથી જ જોયા છે અને દરેક વર્ગ માટે એમણે આખા જીવન દરમિયાન કામ કર્યું છે। ત્યારે આપણા સૌની એ ફરજ છે કે એમના જે વિચારો છે એ સમાજના દરેક નાગરિક સુધી, છેવાડા સુધી પહોંચે અને એમણે જે જીવન કાર્યમાં એમણે જે કાર્યો આરંભ કર્યા હતા એ કાર્યક્રમોને આપણે આગળ ધપાવીએ અને દરેક નાગરિકની સફળતા અને એમનું જે જીવન છે એ સફળ બને એ તરફ આપણે બધા પણ ખૂબ પ્રયાસો કરીએ। ખરેખર જે કરવા જોઈએ એ પ્રયાસો હજી ઓછા પડે છે, પણ અમે અમારી કક્ષાએથી ઘણા બધા પ્રયત્નો અમે પણ કરીએ છીએ અને સમગ્ર સમાજને, દરેક નાગરિકને એવી વિનંતી છે કે આવા કાર્યક્રમો દ્વારા કોઈ પણના જીવનને જો આપણે થોડા ઘણા પણ ઉપયોગી થઈએ તો બાબા સાહેબના આપણે જે કાર્યક્રમને શરૂ કર્યા છે એ કાર્યક્રમમાં આપણે થોડો ઘણો ટેકો આપી શકીએ એવું આપણને અંતરાત્માથી લાગે। બસ એવી જ મારી અભ્યર્થના છે। જય ભીમ। આ રક્તદાન કેમ્પ એટલે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે જે બૌદ્ધ વિહાર અને ઉત્કર્ષ મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે, એમાં બહોળી સંખ્યામાં જે રક્તદાતાઓ આવેલા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। અને કાર્યક્રમમાં જે રક્ત એકઠું થશે એ રક્તને સિવિલ હોસ્પિટલમાં જમા કરાવી અને થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે એ બાળકોને ઉપયોગી થાય એ માટેનું એક સુંદર કાર્ય ઉત્કર્ષ મંડળ અને બૌદ્ધ વિહાર દ્વારા કરવામાં આવેલ છે। એટલે સૌ અત્યારે જે ઉપસ્થિત છે એ સૌને વિનંતી કે જેમ બને તેમ જે ટાર્ગેટ આપેલો છે કે એ મુજબનું રક્તદાન થાય અને સૌ આપણે એક સારા કાર્યમાં આપણે સહકાર આપીએ એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું।